અમદાવાદના રખેલ વિસ્તારમાં હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમે હેવાનિયતની હદ વટાવી દીધી છે અને એક 8 વર્ષની બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની વિગતો સામે આવી છે, જેમાં 8 વર્ષની બાળકીને નરાધમે મોબાઈલની લાલચ આપી દુકાન પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ અંગે બાળકીના પરિવારને જાણ થતાં તેમને આ નરાધમને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદના રખેલ વિસ્તારમાં એક 8 વર્ષની બાળકીને નરાધમે મોબાઈલની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સમગ્ર ઘટનાની જાણ બાળકીના માતા પિતાને કરતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે મૂળ બિહારના બલુઆ ગામના રહેવાસી તબરેજ આલમ મોહમ્મદ ઇશાક અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે. રખિયાલના પારસ સ્કૂલ પાસે બનાવ બન્યો હતો, જે અંતર્ગત પોક્સો અને કલમ હેઠળ 376 હેઠળ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલ વિગતો મુજબ આરોપી ભરતકામના કારખાનામાં કામ કરતો હતો, તેમજ તે મૂળ બિહારનો રહેવાસી છે. ઘટનામાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજી તરફ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામ્યો છે. પળે પળની અપડેટ મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.